આખો જગવું થડકી જાય બાકી કોઈ દી ઠરેલા મન જેના થડકે નહીં 1980 હિમાલયના ખોપરાની માથે જે વખતે પાકિસ્તાનની સેના છે ઘણી ફૂટ ગોળીબાર જ્યારે કરતી હતી, આપણી સેના નીચે હતી. પાકિસ્તાન એવી રીતે એના બધા આખી વાત પર થોડી આપણે યાદ કરાવું. આ દુહો એવો છે એટલા માટે. અને મારી સામે મામા ડાયરો જ્યારે આયરું બેઠા હોય, આવા તમે ગૌરવ લેજો ને, આવી વાતોને તમે ધ્યાન વાંચજો, સાંભળજો, તો તમને બીજા કોઈ નશા કરવાની જરૂર નહીં પડે. થોડા ઘણા હશે તોય ભલા માણસ કેવડા મોટા. હવે આવા ઇતિહાસોના નશામાં અમે આમ ફૂલ રહી છે આઠો પર. બોલો, યોગેન્દ્રસિંહ યાદવને આ હું યાદ કરી રહ્યો છું. હિમાલયના ખોપરાની માથે આખી વાત તો લાંબી છે, પણ સાહેબ એક બાજુ પાકિસ્તાનની ગોળીઓની ધનેનાટી બોલે, આ બાજુથી આપણી સેના હામી એને, પણ એની નજર ચૂકવવા માટે એક બાજુથી ખોપાણ જેને કહેવાય પહાડને બરફ હતા, ગળી જાય શરીર, થીજી જવાય એવે ત્યાં આકડિયા વાળી દેશી ભાષામાં આપણે આકડિયા કઈ જે કઈ મીંદડી કેવું કહી દે ઈ કહેતા હોય. મને પાછું ન આવડે ઇંગ્લિશમાં નામ હોય એટલે, પણ ઈ દોરડા વાળા આકડિયા આપણે ઈ બરોબર ઈ ખંભે નાખી અને યોગેન્દ્રસિંહ યાદવે એમ કીધેલું આયરે કે હું જાઉં છું, તમે બધા અહીંથી ગોળીબાર ચાલુ રાખો, એટલે પાકિસ્તાનની નજર આ બાજુ રહે, મને થોડી ટુકડી આપો અને હું આ બાજુથી. તો કે ત્યાંથી હજી સુધી કોઈ દી ઘટના એવી બની નથી, કોઈ આપણો સૈનિક ત્યાંથી ચડી શકે અને હામી ખબર પડી જાય. અને એ વખતે બોમ્બનો ઠેલો વાહે બાંધી થોડી ટુકડીને હારે લઈ અને યોગેન્દ્રસિંહ યાદવ નામનો અહીર યાદવ એમ કે છે કે આંકડિયા નાખતો રાહથી અને સડતો જાય હારે. એના સાથીઓ એ પણ એવા છે, એ સડતા જતા હતા ઉપર. એમાં ખબર નહોતી કે અહીંથી ચડે છે, પણ થોડા સૈનિકો પાકિસ્તાને એ બાજુ રાખેલા, એટલે ગોળીઓ એમને ખાલી ક્યારેક ક્યારેક ફાયરિંગ કરે કે કોઈ આવતું નથી ને બી જાય, અથવા આ બાજુથી કોઈ ચડે એવું તો છે જ નહીં, પણ છતાંય અમુક સૈનિકોને ઊભા રાખેલા, ત્યાંથી ગોળીબાર કરે તો કોઈ આવે નહીં. એમ કહે છે મિત્રો, ખંભામાં ગોળી લાગી, બીજી ગોળી અહીં ઓળની પાસે ખંભામાં લાગી, એ ગોળીઓ લાગી ગયા પછી લોહીના ભભૂકા વસડતા હતા યોગેન્દ્રસિંહ યાદવને. અને થોડો ઘણો આમ ઘડીક વાર આમ પોરો ખાઈ લીધો, પછી વિચાર થયો કે હવે શરીર જો ઠંડુ પડી જાય તો હું ચડી નહીં શકું. ગોળીઓ ખંભામાં લાગ્યા પછી રાહ પકડી અને સડી ગયો અને ઉપર જઈ અને બોમ્બ મારીને બંકરો એક પછી એક મીંડો પાકિસ્તાનના તોડવા ભાઈ ધનેનાટી બોલાવી દીધી. અને એના સેનાનાયકને કીધું તું, એ પડકારો એને વસૂલ કર્યો. સેનાનાયકને કીધું તું અહીંથી ચડી જાય, તો કે પણ તને મારી નાખશે, ગોળી લાગશે, તો કે મોત મારી પાસે આવે પણ હું પાકિસ્તાનના બંકરને ઉડાડી દઉં ત્યાં સુધી મોતની ત્રેવડ નથી કે આયરના દીકરાની માથે પાસે કોઈ સ્પર્શ કરી શકે. ભલા માણસ, મને ત્રેવડ છે, મને તાકાત છે, मौत को भी मार दूंगा मैं. अगर मौत आएगा मेरे को लेने के लिए, मुझे मारने के लिए, तो पाकिस्तान के बंकर को जब तक उड़ा ना दूं तब तक मौत आएगा तो मौत को भी मार दूंगा. मैं यादव हूं, मैं अहीर हूं. मानस मेरे साथ कान्हा है, मेरे साथ द्वारकाधीश है. साहब आवा नशा लઈને ફરજો, જીવનમાં કોઈ દી નબળો વિચાર નહીં આવે તમને. ભલા માણસ, આ બહુ મોટી વાત છે સાહેબ, બહુ મોટી વાત છે. અને ઈ ગૌરવ આપણે જાળવ્યું છે એટલે આપણે આવા કાર્યક્રમો ના આયા. બાકી ગુજરાત વટી જાવ, બધા ઘણા પ્રકારના પ્રોગ્રામો થાય, પૈસા બહુ ઉડે, પણ ઈ કેમાં ઉડે? આ સંસ્કૃતિ કાર્યક્રમમાં, પરંપરા માટે, ગાયો માટે, મંદિર માટે, સંસ્કૃતિ માટે ક્યાંય પૈસા ઉડતા હોય આખા ભારતમાં તો એક અહીંયા જ છે, થોડું થોડું રાજસ્થાનમાં છે, બાકી બધે દીકરીઓ માથે ઉડે. આપણી તો દીકરીઓ જ કહેવાય ને. હા, એ નૃત્ય નાચ કરે એના માથે ઉડાડે છે સાહેબ. શું તમે, એ આપણી જે પરંપરા આખી છે, અરબોપતિ અમે જોયા છે ભાઈ, જેને સંસ્કૃતિમાં પડી નથી એને આગલા જન્મનું કંઈ ખારું હોય કે આપી દીધું હોય, જે હોય તે. પણ આમ તો ધન એટલું મળી જાય, સંસ્કાર નો હોય, કઈ આપ્યું તો ન કહેવાય, પણ કદાચ મળી ગયો એને ખબર ન હોય કે મારી પાસે કેટલા રૂપિયા છે. એવા જોયા છે. દીકરીનો જન્મદિવસ હોય અને પછી બાપ એના છોકરાઓનો બાપ ને છોકરાઓની માં, જુવાન દીકરીઓ દીકરા ડીજે ચડાવી જન્મદિવસ હોય અને દારૂ ખૂબ પીન અગાસી માથે ઢીંચકા ઢીંચકા ઢીંચકા. હે તમને કરડે કાળોતરો હવે થઈ ગયું તમે હવે. અને પાછી એની દીકરીઓ પાછી માયકમાં, કારણ કે પૈસા વાળો હોય બોલવાનો ગમે ત્યાં વખત આવે,
ફંક્શનોમાં માઇકમાં બોલતી હોય ભારત का उद्धार करने वाला पैदा करेंगे ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે એમ ઉદ્ધાર નો થાય એમાં વાર લાગે લિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા વીર